કોઈ એક પ્રદેશમાં એક બહુ મોટું તળાવ હતું, જ્યાં દેડકાઓનું પરિવાર રહેતું હતું. ત્યાં જ નજીકમાં એક વૃદ્ધ સાપ રહેતું હતું. તે વૃદ્ધ હોવાને કારણે કોઈ શિકાર ન કરી શકતો હતો. આ કારણે તે હંમેશા ભૂખ્યો જ રહેતો હતો. એક દિવસે વિચાર કરવા લાગ્યો કે એવું તો શું કરાય કે મહેનત કર્યા વગર જ એનું જીવન ચાલતું રહે. ત્યાં જ એના મનમાં એક વિચાર આવ્યો. તે નજીકના જ દેડકાઓથી ભરેલા તળાવ પાસે જતો રહ્યો. ત્યાં જ પહોંચીને તે ચિંતામાં અહીંયા ત્યાં ફરવા લાગ્યો. તેને આમ તેમ ફરતા જોઈને તળાવના કિનારે જ એક પથ્થર પર બેસેલા દેડકાને નવાઈ લાગી. તો એણે પૂછ્યું, મામા, શું વાત છે? સાંજ પડી ગઈ છે, પણ તમે ખાવાની વ્યવસ્થા નથી કરી? બેટા, શું કરું? મને તો હવે ખોરાકની કોઈ ઈચ્છા જ નથી રહી. આજે વહેલી સવારે જ હું ખોરાકની શોધમાં નીકળી પડ્યો હતો. એક સરોવરના કિનારે મેં એક દેડકાને જોયો. હું એને પકડવાનું વિચારી જ રહ્યો હતો કે એણે મને જોઈ લીધો. નજીકમાં જ થોડાક બ્રાહ્મણો ધ્યાનમગ્ન હતા. તે તેમની વચ્ચે જઈને કશે સંતાઈ ગયો. એને તો મેં કશે જોયો નહીં, પણ એના ભ્રમમાં મેં એક બ્રાહ્મણના દીકરાના અંગૂઠાને કઢી લીધો અને તરત જ તેની મૃત્યુ થઈ ગઈ. તેના પિતાને ઘણું દુઃખ થયું. એ શોકમાં દુઃખી પિતાએ મને શ્રાપ આપતા કહ્યું, દુષ્ટ, તે મારા પુત્રને કોઈ પણ અપરાધ વગર કરડી લીધો છે, તો તારી મૃત્યુ પણ કોઈ નોળિયાના કરડવાથી જ થશે. બ્રાહ્મણનો શ્રાપ સાંભળીને હું ગભરાઈ ગયો અને આજીજી કરતો બોલ્યો, બ્રાહ્મણ દેવતા, મને માફ કરો. મેં આ અપરાધ જાણી જોઈને નથી કર્યો. હું તો ખોરાકની શોધમાં એક દેડકાની પાછળ અહીંયા આવી ગયો અને મારાથી અપરાધ થઈ ગયો. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભલે ને તે અપરાધ અજાણતા જ કર્યો છે, પણ અપરાધ તો કર્યો જ છે ને. આ અપરાધનો દંડ તો ભોગવો જ પડશે. હું બ્રાહ્મણની સામે આજીજી કરવા લાગ્યો અને શ્રાપથી મુક્ત થવા માટે વિનંતી કરવા લાગ્યો. મારી વિનંતીથી બ્રાહ્મણને દયા આવી ગઈ અને તેઓ થોડી વાર ધ્યાનમગ્ન થઈને બોલ્યા, જો તું 1000 દેડકાઓને 1 વર્ષ સુધી પોતાના પીઠ પર બેસાડશે તો આ શ્રાપમાંથી મુક્ત થઈ જશે. હું બ્રાહ્મણને પ્રણામ કરીને ત્યાંથી આવતો રહ્યો. પોતાના આ જ શ્રાપથી મુક્ત થવા માટે હું તમે લોકોને 1 વર્ષ સુધી પોતાના પીઠ પર બેસાડીને તમારો વાહન બનવાનો ઉદ્દેશ્ય સાથે આવ્યો છું. દેડકો સાપની આ વાત સાંભળીને તે તેના પરિવારની પાસે ગયો અને તેમને પણ તેણે સાપની આખી વાર્તા સંભળાવી. આ રીતે એકથી બીજા અને બીજાથી ત્રીજા કાન પાસે જતી વાત બધા દેડકા પાસે પહોંચી ગઈ. તેમના રાજા જલપાદને પણ આ સમાચાર મળ્યા. એને આ સાંભળીને ઘણી નવાઈ લાગી. બધા કરતા પહેલા એ જ સાપની પાસે જઈને તેના ફેણ ઉપર બેસી ગયો. તેને ચઢેલો જોઈને બીજા બધા જ દેડકાઓ તેની પીઠ ઉપર ચડી ગયા. સાપે કોઈને કંઈ જ ન કહ્યું. સાપે તેમને નવા નવા કરતબ બતાવ્યા. સાપની કોમળ ત્વચાનો સ્પર્શ પામીને જલપાદ તો ઘણો ખુશ થયો. આ રીતે એક આખો દિવસ નીકળી ગયો. બીજા દિવસે જ્યારે તે તેમની ઉપર બેસાડીને ચાલ્યો તો તે ચાલી ન શક્યો. તેને જોઈને જલપાદે પૂછ્યું, શું થયું છે? આજે તમે ચાલી નથી શકતા? હા, હું આજે ભૂખ્યો છું, એટલે ચાલવામાં તકલીફ થઈ રહી છે. આવી તે શું વાત છે? તમે સાધારણ કોટીના નાના મોટા દેડકાઓને સરસ રીતે ખાતા જાઓ. હું કેવી રીતના દેડકાઓને ખાઈ શકું? હું તો અહીંયા પોતાના શ્રાપથી મુક્ત થવા માટે આવ્યો છું. મારાથી વધુ અપરાધ નહીં થશે. તમે ચિંતા ના કરો, આ કોઈ અપરાધ નથી. તમે તો ખાલી બસ તમારી ભૂખ બુજાવી રહ્યા છો. જલપાદની વાત સાંભળીને સાપ રોજે રોજ કંઈ પણ મહેનત કર્યા વગર દેડકાઓને પોતાનું ભોજન બનાવતો હતો
આ રીતે તે એક એક કરીને દરેક દેડકાઓનો નાશ કરતો ગયો. પણ જલપાદ એ પણ ન સમજી શક્યો કે પોતાના ક્ષણિક સુખ માટે તે પોતાના વંશનો નાશ કરવાનો ભાગી થઈ રહ્યો હતો. બધા જ દેડકાઓને ખાધા પછી સાપે એક દિવસ જલપાદને પણ ખાઈ લીધું. આ રીતે દેડકાઓનો આખો જ વંશ નાશ પામ્યો. શિક્ષા: આપણા હિતેચ્છુઓની રક્ષા કરવાના કારણે આપણી પણ રક્ષા થાય છે. તમે અમારા YouTube ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન હમણાં જ દબાવો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો. વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.